વડોદરાના આજવા રોડ સ્થિત દિવ્ય પ્લાઝા ખાતે આવેલી ઈગલ સ્પા એન્ડ સલૂનમાં ગઈકાલે એક યુવકે તોફાન મચાવ્યું. જાણવા મળ્યું છે કે યુવક પોતાની પત્ની સામે નારાજગી દૂર કરી સમાધાન કરવા માટે ત્યાં પહોંચ્યો હતો. યુવકનો આરોપ છે કે તેની પત્નીએ તેને બ્લોક કરી દીધો અને સંતાન સાથે પણ વાત કરવા દેતી ન હતી. મહિલા સાથે થયેલી દલીલ બાદ યુવકે હંગામો કર્યો. યુવકનો આરોપ છે કે ત્યાં હાજર મહિલા કર્મચારીએ અને માલિક મેડમે તેને ચપ્પલથી માર માર્યો હતો. હાલમાં પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. 2-3 દિવસથી નોટ કરું છું કે મેં કીધું કે સાંજે હું 24 કલાક મારી નોકરી ચાલે છે, જીબીમાં 9 લખી બરાબર, મારી સીડીવાળી ગાડી ચાલે છે. અને બીજી વસ્તુ કે મેં એમને કોલ કરું છું બરાબર, એ ફોન ઉઠાતા નથી, ઊંધા ઊંધા જવાબ આલે છે અને મને ધમકી આલે કે તું ઓફિસ આવે તો તને માર પડશે. તો મારી પાસે પણ સમય નથી ઓફિસ આવવાનો. તો મેં એને પ્રશ્ન મારા છોકરા માટે ફોન કરું. મારું છોકરું બાળક 2 વર્ષનું છે બરાબર, 2 વર્ષનું બાળક છે. મને બાપને ચિંતા ના હતો કે હું બીજો બાપ ચેક કરવાનો છે. ના બરોબર બરાબર, તું નોકરી કરે છે બરાબર, અને અત્યારે મેં ફોન કરું છું તે મારો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દે અને પછી અમે ઓફિસ પકડે તો અમને ધમકી આલે છે. કેવી ધમકી આપી છે બતાવી? હા, રેકોર્ડિંગ સાંભળી લો. અમને દરવાજો ખોલી અમે ખકાડીએ તો અમને ધમકી આલે છે. એટલે મારા વાઈફને હું કેટલા રૂપિયાની તમે ખરીદી લીધી, મને એ પ્રશ્ન જો કે મારી તમે આજે એક વસ્તુ અડધો કલાક બરાબર. બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ વડોદરા.